હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જો વઘારેલી ખીચડી બનાવશું। એના માટે આપણે ખીચડી લઈ લીધી છે, થોડીક મગની દાળ, ચપટી ચણાની દાળ અને ચપટી તુવેરની દાળ લઈ લીધી છે। આને બધાને આપણે ધોઈ નાખશું। 3 મુઠ્ઠી ચોખા અને 2 મુઠ્ઠી મગની દાળ અને ચપટી મગ ચોખાની અને તુવેરની અને ચણાની દાળ લઈ લીધી છે। અને આમાં આપણે કોબી, ટમેટું, ડુંગળી, મરચું, કાચી કેરી, આદુ, લસણ, ગાજર, જે પણ આપણી પાસે શાકભાજી હોય એ બધું આપણે સુધારીને લઈ લીધું છે। અને આમાં આપણે તેલ મૂક્યું છે। તેલ આવી જાય એટલે આપણે વઘાર કરશું। જો તેલ આવી ગયું છે તો એના માટે આપણે વઘાર કરશું। પહેલાં આપણે રાઈ લઈએ। રાઈ તતડી જાય એટલે આપણે આ ખડા મસાલા નાખી દઈશું। તમાલપત્ર, 2 મરચાં, લવિંગ છે, તજનો ટુકડો છે અને તીખા છે અને થોડાક લીમડાના પાન છે। થોડીક આપણે હિંગ નાખશું। પછી આપણે આ ડુંગળી છે એ ડુંગળી, કોબી ને ટમેટાને એનો વઘાર કરી નાખશું। જો આપણે બધું જ અંદર મિક્સ કરી દીધું છે। હવે તે હલાવી લઈશું। હવે આપણે મસાલા એડ કરશું। 1.5 ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખશું। 1 ચમચી જેટલી આપણે ચટણી નાખશું અને આ બધું આપણે મિક્સ કરી દઈશું। આમાં બટેટું પણ નખાય, અમે એવો જ કર્યું છે બટેટાને। કાચી કેરી નાખી છે એટલે ખટમીઠી પણ સરસ થશે। હવે આને થોડીક વાર આપણે ચડવા દઈશું। જો આપણો મરી મસાલો ચડી ગયો છે। હવે આપણે આ 2 લોટી પાણીની એડ કરી દઈશું। ખીચડી છે એટલે પાણી આપણે થોડુંક વધારે પડતું જ નાખશું। ખીચડીમાં પાણી હોય એમ વધારે મજા આવે એટલે આપણે 2 લોટા ભરી અને પાણી એડ કરી દઈશું। જો આપણે આ 2 લોટા જેટલું પાણી એડ કરી દઈશું। હવે આપણે આને સ્વાદ અનુસાર મીઠું નાખશું। 1 થી 1.5 ચમચી મીઠું નાખશું। અને આપણે થોડીક વાર ઢાંકી અને પાણીને ઉકળવા દઈશું। ત્યાં સુધીમાં આપણે આ ચોખાની છે એને આપણે સરસ મજાનું ધોઈને રેડી કરી લઈશું। પછી આપણે એને એડ કરી અને 3 થી 4 વિસલ વગાડશું તો આપણી ખીચડી થઈ જશે રેડી। જો હવે આપણું પાણી ઉકળી ગયું છે, એની અંદર આપણે આ એડ કરી દઈશું। ખીચડીને જે મિક્સ કરી છે એને આપણે એડ કરી દઈશું બધી જ। હવે ઢાંકણ ઢાંકી અને આપણે આને 3 થી 4 વિસલ કરવા દઈશું। હવે આને આપણે 3 થી 4 વિસલ કરશું એટલે આપણી ખીચડી થઈ જશે રેડી। હવે આને ખોલીને જોઈ લઈએ, આપણી ખીચડી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે। જો હવે આને આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરી નાખશું તો તૈયાર છે આપણી ખીચડી વઘારેલી। જો સરસ મજાનું બધું જ બફાઈ ગયું છે। જો આપણી ખીચડી એકદમ સરસ મજાની ચડી પણ ગઈ છે। જો તો તૈયાર છે આપણી ગરમા ગરમ ખીચડી। બાય બાય, જય શ્રી કૃષ્ણ।